એટલે અત્યારે પૂગી જશે મારા હારિયામાં. ભાભી રાખડી બાંધવા હાલો ને આમ તો તમારા ભાભી. સ્વાગત છે બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? હું આવી છું સવારમાં ધાબા પર. ધાબા પર આજનો નજારો એક અલગ મસ્ત છે એમ. હું ધાબા પર આવ્યો છું. ઘરે આવેલા છે ફૂઈની બધે. અને કાલ છે રક્ષાબંધન, તો ફૂઈની બધા જાજીભાઈ કે આજ આવી જાય રક્ષાબંધન. હજી કાલ છે પણ રાખડી બાંધવા આજ આવી જાય. તો આજ હાલનું કદાચ અમારે બે ભરૂની ગામમાં જવાનું થાય, કેમ કે મારા મમ્મીને જેટલા ભાઈઓ છે ને, આમ તો હગા ભાઈઓ તો બે છે, પણ જેટલા બધા ભાઈઓ છે તો બધે રાખડી બાંધવા જવાનું અમારે બે ભરું થાય. મમ્મી ઘરે રહે તો હાલના બે ભરું મેં રાખડી બાંધવા જાઉં. ને આજ જાજી ભાગે ઘણા ખરા ફૂઈની બધા છે, તો એ બધા આજ જ રાખડી બાંધવા આવી જાય. ને ખોટકા આજ પાછું હારિયામાં જવાનું થાય, કેમ કે આશુને પછી ભાભી રાખડી બાંધવાની છે. કહેતી મને પાકી ખબર નથી આજ જવાનું થાય કે કાલ, તો હવે હાલની ખબર પડે. અત્યારે તો નીચે ફૂઈની બધા આવેલા તો બધા બેઠા ને યાર નજારો તો જુઓ. એ નજારો એમ વાદલા સોટાડી દીધેલા હોય એવું લાગે બાકી મસ્ત જી રામ શરદી થઈ ગઈ. હું જાઉં નીચે બધા બેઠા છે. જો બાબા સીતારામભાઈ જય માતાજી. હવે એને જરૂર થઈ ગઈ છે. મારા ફૂઈ જો અત્યારમાં આવી ગયા છે શેઠ બોરડાથી રાખડી બાંધવા મારા પપ્પાને. વાહ વાહ વાહ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નણંદ આવ્યા રાખડી બાંધવા. રાખડી બાંધવા આવ્યા. આ હાડલા લેવા હમણાં મને મોકલો તો મોવા. એક ફૂઈ ગયા ને તો બીજા ફૂઈ આવી જશે આજ રાખડી બાંધવા. આજ રક્ષાબંધન કાલ છે ફૂઈ. આવી ગયા અમારા બેન ને બધા આવેલા છે ને. હાડલા ની ઝપટું બોલાયેલ છે. હવે નવું નવું આવે છે ભાભી રાખડી ને હાડલા. એ નવો ધારો આવે આપણે ન કરવાનો. એમાં રાઈસુબેન ને હોય પાછો ધારો. બધાને જય માતાજી, જય માં મંગલ ને રાખડી બાંધવા જવાનું છે. ભાભીને રાખડી બાંધવા જવાનું છે. હારિયામાં જવાનું છે, બધે જવાનું છે, કેમ કે આશુબેન ને રાખડી બાંધવાની છે ને મમ્મીની રાખડી હોય એ બાંધવાની છે. ચાલો રજાવાદીના મહેમાન આવે છે બધા ફૂઈ બધા આવે રાખડી બાંધવા. એટલે રક્ષાબંધન તો કાલ હોય પણ આજથી બધા બાંધવા આવે છે રાખડી. ને હવે અમે જઈએ છીએ પેલા મામા ઘરે. અમારે એક મામાના ઘરનો રસ્તો છે ને હાવ બરાબર. આશુ ગોડી આશુ ગોડી. હવે ભાગ ખવડાવવાનું બંધ કરી દીધું. હા બસ 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 બસ. ભાઈ માની જાય છો તમારું માને મામી. અમારી પેલા છે ને બોર્ડી વાળા મહેમાન પૂગી ગયા. બોલો ઓ કઈ બોર્ડી કી બોર્ડી. તમે મામા ઘરે તો આવ્યા પણ મામા છે અત્યારે વી ગયેલા છે બોરડા. એટલે હવે અમે ભાગીએ. મમ્મી રાખડી તો આપી દીધી. હવે આ બધા આવડા હથવારો થઈ જશે એટલે આવડા બધાની રાખડી બાંધવા આવવાના બધા હારવાર નીકળી જાય. મારા તો મારા હાવરી એમ જવું પડશે પછી. એમ જો અહીંયા જો માંદા માણા બેઠા છે. જો તાવ આવી ગયો છે. આ શું માંદી પડી ગઈ છે મને. આ શરદી ને એવું થઈ ગયું છે. એટલે રસ્તામાં જે અમારે એક જગ્યાએ જવાનું છે પેલા મામાને ઘરે, પછી પાછા બીજા લાટ બધા મામાને ઘરે જવાનું છે. એટલે મારા બે મામા છે ને એ જ બે અલગ અલગ જગ્યા પર રહી, બાકી બધા એક જગ્યાએ જ રહી. પાસે પાસે બાજુમાં જ ઘર છે. એટલે હવે નીકળી ફટાફટ. હાલો મહેમાન બોરડી વાળા અહીંયા છે. તો ખોવાઈ જાય. હા ભૂલાય રે કા. હા ભાઈ હાલો હાલો હવે હાલો.
ભાગો કે અંદર જવાનું છે આપણે ક્યાંક ક્યાંક ખબર છે લાટ મામાની ઓલે તમે અત્યારે આવી જશે મારા હાલના દુકાન ઉપર હમણાં બોલાવી દીધો છે બધા જો પાર્ટી બધી છે અને એ ભાઈ 20 રૂપિયા લાવો પેલા બીજું કઈ નહીં દૂધ મંગાવ્યું તમારા બેન ફોન આવ્યો હોય કે દૂધ લેતા આવજો પૈસા તો આપો તો કઈ અમારે ઘેર આવો તો તમે ચા પાઈ દેવું પેલા 20 રૂપિયા લાવો અમારે દૂધ લઈને જવાનું એ પેલા જ આવજો 20 રૂપિયા લાવવાનો એ ગમે કરો 20 રૂપિયા લાવો 20 રૂપિયા લાવો 100 રૂપિયા લાવો પાછા વળતી બરોબર વાત છે ને આપડી હવે જો હમણાં હવે હાલો ભાઈ દૂધ લઈને જાવ ને ભાગ્ય હારી એક ના હાટના છે ને 2 દૂધના પાઉચ લઈ લીધા ઉપાડીને અમારે તો બધે મામાના ઘરના રસ્તે આમ જ છે ભાળો જો હાલો 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 હાલીને હવે અહીંથી જરીક આગું છે પણ હવે હાલીને યાદ આવી શું જોવા હતા એવું છે લ્યો પેલો અત્યારે પૂગી જશે મારા હારિયામાં ને આ છે મારા મોટભાઈનું હાર્યું ને અહીંયા છે મારું હાર્યું એટલે મોટા ભાઈના લગ્ન અહીંયા કરે છે મારું જગ્યાએ બાજુમાં અહીં તો બધી પાર્ટી લાગી ગઈ છે ને અહીંયા ભાઈ છે ને 5-6 મામા છે તો બધાને ઘરે રાખડી બાંધવા નીકળી જાય હમણાં આખી ગેંગ જો આ ગેંગ બેઠી છે એટલે આ તો બે આ સ્ટુડિયો થઈ ગયું ગઈ ગયું એક મામી જો આમ ખેતરમાં થયેલા આવે લે લે ધ્યાન રાખજો મમ્મી આ મને તો કાઢી મેલી મને નથી ખબર ભૂલી ગઈ છે રાખડી અહીં હવે હંદે મામાને ઘેર અત્યારે રખડવાનું ચાલુ છે અહીં પરવીનભાઈનું ઘર છે પેલા અહીંયા જા અત્યારે આ બાજુ આવ્યા છે પછી જઈએ આમ હારીયામાં ચા પીવા જો આ મારા બીજા મામી આવી ગયા જો હમણાં કીધા તા અમારા જેઠા ઈ બધા થી અમારા મોટા છે ઈ હાથ ભાઈ મોટા છે યો આજે જાણી કાઢ એમ તો કહું મોટા છે એટલે ભાઈ આમ જોવો તો ખરા આમ થોડું હોય નાખી અમારે આવવાનું હોય તે જ કરો રેડી કરવું હે સોમાહાનું કઈક રેડી કરવું કેમ તો રસ્તો કેટલો ખરાબ ફેમિલી લાઈટ જગ્યાએ ચા પાણી પી લીધા ને હવે જાય છે પાછા હારીયામાં ચા પીવા ભાભી રાખડી બાંધવા લાવવાની ભાભી રાખડી બાંધવા તો હાલો ને આમ છે તમારા ભાભી તો અમે જરીક હારીયામાં ચા પાણી પીતા આવી રાખડી આવીને બાંધવાની છે તો એ પતી જાય few inches later ફેમિલી બહુ બધી વાર બેઠા અમે બધા યાર આમ કોણ તો 6 વાગી ગયા છે અત્યારે હજી અમારે જવાનું છે દવાખાને આ જો એક આ બેનને લઈ જવાના છે આ બેનને દવાખાને જવાની મારે દવાખાને જવાનું છે એમાં એવું છે તો દવા લેતા જઈ ને પછી જાય સીધા ઘરે હવે મારા મામી જો અહીં હમા મેને હું લેવા ગયા કંટોલા ફરા કરવા ક્યાં લીધા જય ભાઈ હાટુ ને ભીંડા લીધા પાન વાહ વાહ હવે તો હું હવે મને રોકાવા ભીંડા કઢી ના મારે ન ખાવે અમે જઈ ગયા હો ભાઈ હવે ઘરે પૂકી જાય દવાખાને દવા લેતા આવ્યા ને ઘરે આવ્યા ને તમારા 2 ફૂઈ પાછા આવી ગયા જો એક ફૂઈ અહીંયા રહ્યા ને એક ફૂઈ અહીંયા રહ્યા જો ને 2 ફૂઈ તો પાછા વહી ગયા અત્યારે સવારમાં આવી મારા મમ્મી ને આજ મજા છે તો બધું બનાવે મીઠું ને ભાઈ આશુ જે લેતી કોમલ ને રાખડી બાંધવા ભાભી રાખડી બાંધવા કેટલા પૈસા આપ્યા તને 100 રૂપિયા દીધા મને આશુ રાખડી બાંધવા ને અહીંયા વાતો થાય છે કે હું તો નથી લેવા એમ ફૂઈ એ ધારો આવ્યો આપણે ન લાવવાનો હોય તમારે નાની બાંધે તો આવી જાય હા એક બાંધે બસ બાંધે તો આવી જાય ને અંદર આ તો જમવામાં સારું સારું બનાવી નાખ્યું છે મારા મમ્મીએ ને બનાવ્યું કોઈ બનાવ્યું ફૂઈએ જ બનાવ્યું કા કોઈ ને બને આશુબેન બને ક્યાંથી ને મને તો મજા આવી જાય નહીં હું કે ફૂઈનું ઘર કહેવાય પેલા ફૂઈને પછી આપણો હક હોય ને ફૂઈને હાલ લાગી બનાવીને ખાઈ લે એમ તો ફૂઈ તો કે તું બનાવી દે તારા હાથનું કેતી ખાઈ એમ મોળે દીધા અત્યારે તો બધા બેહી ગયા છે જમવા બનાવી નાખ્યું છે લાટ બધું ભાઈ જમી લીધું ફેમિલી હવે ટીકડી પી લો કેમ કે અત્યારે છે ને તબિયત થઈ ગઈ છે ખરાબ હવે શરદી ને એવું થઈ ગયું ને કાલ કદાચ મને એવું લાગે છે હવા થાય ને તાવે આવી જાય હાલે બેન તારે પીવાની ને ઓલા પર જો પપ્પા એ ટીકડી પીવે છે હજી ફૂઈ ને મમ્મી ને બધા હેવાણ કરતા કરતા જમે ને એટલે વાર લાગી જાય હેવાણ ચાલુ હોય ને બધી બાકી તો યાર રક્ષાબંધન કાલ છે અમારે તો અડધું રક્ષાબંધન તો આજ જ થઈ ગયું
બધાને એપી રક્ષાબંધન કા રક્ષાબંધન છે ને હું થોડીક દવા પી લઉં ટીકડી. આશુબેન ને આપણે 10 રૂપિયા આપી દેવું એટલે રક્ષાબંધન થઈ જાય કમ્પ્લીટ. બાકી તૈયાર અત્યારે થોડીક તબિયત હાવ ખરાબ થઈ ગઈ. આશા છે કે એ તો હું જોવા 10 રૂપિયા આપવાનું કે ત્યાં ફોન કેમ છે તાર મોઢું કેવું છે એમ નથી આમ આમ નતા. બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી. બાય બાય. તું હાથ માર દે એમ હાલે મારા હાથમાં. પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખો. બાય બાય.